ગધેડાને ઇંગ્લિશમાં એસ ઓર ડોંકી કહેવાય. ભેંસને ઇંગ્લિશમાં બફેલો કહેવાય. કૂતરીને ઇંગ્લિશમાં બીચ કહેવાય. આખલાને ઇંગ્લિશમાં બોલ કહેવાય. બળદને ઇંગ્લિશમાં બુલક કહેવાય. વાછરડાને ઇંગ્લિશમાં કાફ કહેવાય. ઊંટને ઇંગ્લિશમાં કેમલ કહેવાય. બિલાડીને ઇંગ્લિશમાં કેટ કહેવાય. ગાયને ઇંગ્લિશમાં કાઉ કહેવાય. કૂતરાને ઇંગ્લિશમાં ડોગ કહેવાય. બકરીને ઇંગ્લિશમાં ગોટ કહેવાય. ઘોડાને ઇંગ્લિશમાં હોર્સ કહેવાય. ગધેડીને ઇંગ્લિશમાં જેની કહેવાય. ઘેટાના બચ્ચાને ઇંગ્લિશમાં લેમ્બ કહેવાય. બિલાડીના બચ્ચાને ઇંગ્લિશમાં કિટન કહેવાય. બકરીના બચ્ચાને ઇંગ્લિશમાં કીડ કહેવાય. ઘોડીને ઇંગ્લિશમાં મેર કહેવાય. ખચ્ચરને ઇંગ્લિશમાં મ્યુલ કહેવાય. બળદને ઇંગ્લિશમાં ઓક્સ કહેવાય. કૂતરાના બચ્ચાને ઇંગ્લિશમાં પપી કહેવાય. પાલતુ સસલુને ઇંગ્લિશમાં રેબિટ કહેવાય. જંગલી સસલાને ઇંગ્લિશમાં હેર કહેવાય. મોટા ઉંદરને ઇંગ્લિશમાં રેટ કહેવાય. નાના ઉંદરને ઇંગ્લિશમાં માઉસ કહેવાય. ઘેટાને ઇંગ્લિશમાં શીપ કહેવાય. અમારો સ્પોકન ઇંગ્લિશ એન્ડ ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. અગર આપ ઓનલાઈન કે ઓફલાઈન કોર્સ જોઈન કરવા માંગતા હો તો આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો. આવા પ્રકારની વધુ વોકેબ્યુલરી શીખવા અહીંયા ક્લિક કરી વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ.